કહેવાય છે કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર। આ વાતને ચરિતાર્થ કરી રહ્યા છે રાજકોટના અનોખા મુસ્લિમ શિવભક્ત। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રંગીલા રાજકોટના જાગનાથ વિસ્તારમાં રહેતા અહેસાન ચૌહાણ પણ શિવભક્તિમાં લીન બન્યા છે। તેઓ રાજકોટથી ઈશ્વરિયા ગામમાં આવેલા શિવ મંદિરે પગપાળા ચાલીને જાય છે। અહેસાન ચૌહાણ આશરે 11 કિલોમીટરની પદયાત્રા કરીને તેઓ ઈશ્વરિયા ગામના સૂર્ય મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા જાય છે। તેમનો આ ક્રમ આજકાલનો નહીં પરંતુ છેલ્લા 33 વર્ષથી અકબંધ છે। અહેસાન ચૌહાણ શાળામાં અભ્યાસ કરતા હતા તે સમયથી શિવભક્ત છે। અહેસાનભાઈ વિધિવત રીતે અબોટિયું ધારણ કરીને મહાદેવ મંદિરે જાય છે અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તેઓ ભગવાન શિવની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે। અહેસાનભાઈ પોતે તો શિવભક્ત છે જ પરંતુ છેલ્લા 20 વર્ષથી મંદબુદ્ધિના લોકોને છેલ્લા 20 વર્ષથી સોમનાથ દાદાના દર્શને લઈ જાય છે। જો મહાદેવ તો સ્કૂલમાં ભણતા ત્યારથી જ ઈચ્છા છે મહાદેવના દર્શન કરવાની, અને બધા મારા મિત્ર હિન્દુ છે અને મહાદેવ સૌથી મોટા ભગવાન છે સ્કૂલમાં પણ કહેતા અને મિત્રો પણ કહેતા। અને એ પણ પરચા જોયા છે અમરનાથના કે ઉપરથી બધું પડે તોય માણસો બચી જાય છે અને ત્યાંથી જીવતા લઈ આવે છે। હાજરો હાજર છે મહાદેવ, જેને ઝેર પીધું હતું દુનિયાનો બધાનું ધ્યાન રાખે। તો પછી એટલે મેં નક્કી કર્યું કે હિન્દુ મુસ્લિમ બહુ બાજુનું થાય છે, કોઈ ધર્મને માનતા નથી, કોઈ ધર્મ જાત ઉપર સમજતા નથી। એકબીજાને કોરોનામાં હેલ્પ કરી હતી ત્યાં કોઈ પૂછતા હતા કોણ કઈ જ્ઞાતિના જમણવાર આપી ગયા કોનું, તો એક જ લોહી છે, લોહી એકબીજાને આપે। તો પછી ઈશ્વરીય મહાદેવ હાલીને આવું, કોમી એકતા માટે આવું છું મારા ભાઈઓ, અને કોમી એકતા હિન્દુ મુસ્લિમ હંમેશા રહે એ મારી મનોકામના છે। જો ભાઈ દરગાહમાં કેટલા લોકો હિન્દુ જાય છે, અજમેર, હાજી અલી, ગેબન સાપીર રાજકોટમાં તમામ 80% હિન્દુઓ જાય છે, 20% મુસલમાન। તો પછી આપણે શું કામ એવું રાખવું જોઈએ કે આ હિન્દુ છે ને મુસલમાન છે? તમે અમારી જાત પૂછો છો, કોઈ એકબીજાને મળે છે તો નામ પૂછે છે। તો પછી ધર્મ જાત ઉપર કોઈ દી બજાય નહીં, અને સર્વ ધર્મ એક છે। આપણે એકબીજાની જગ્યાએ જવું જોઈએ અને પ્રેમ ભાવના રાખવી જોઈએ, એ જ આપણો લક્ષ્ય છે। આ ઇન્ડિયા છે ભાઈ, લોકશાહી દેશ છે, બધાય ભાઈચારો રાખો ને તો જ આપણો દેશ આપણો આગળ વધે, અને ભાઈચારાથી કોઈ દિવસ કોઈ માથાકૂટ નહીં થાય। કહેવાય છે કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર। આ વાતને ચરિતાર્થ કરી રહ્યા છે રાજકોટના અનોખા મુસ્લિમ શિવભક્ત। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રંગીલા રાજકોટના જાગનાથ વિસ્તારમાં રહેતા અહેસાન ચૌહાણ પણ શિવભક્તિમાં લીન બન્યા છે। તેઓ રાજકોટથી ઈશ્વરિયા ગામમાં આવેલા શિવ મંદિરે પગપાળા ચાલીને જાય છે। અહેસાન ચૌહાણ આશરે 11 કિલોમીટરની પદયાત્રા કરીને તેઓ ઈશ્વરિયા ગામના સૂર્ય મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા જાય છે। તેમનો આ ક્રમ આજકાલનો નહીં પરંતુ છેલ્લા 33 વર્ષથી અકબંધ છે। અહેસાન ચૌહાણ શાળામાં અભ્યાસ કરતા હતા તે સમયથી શિવભક્ત છે। અહેસાનભાઈ વિધિવત રીતે અબોટિયું ધારણ કરીને મહાદેવ મંદિરે જાય છે અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તેઓ ભગવાન શિવની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે। અહેસાનભાઈ પોતે તો શિવભક્ત છે જ પરંતુ છેલ્લા 20 વર્ષથી મંદબુદ્ધિના લોકોને છેલ્લા 20 વર્ષથી સોમનાથ દાદાના દર્શને લઈ જાય છે। જો મહાદેવ તો સ્કૂલમાં ભણતા ત્યારથી જ ઈચ્છા છે મહાદેવના દર્શન કરવાની, અને બધા મારા મિત્ર હિન્દુ છે અને મહાદેવ સૌથી મોટા ભગવાન છે સ્કૂલમાં પણ કહેતા અને મિત્રો પણ કહેતા। અને એ પણ પરચા જોયા છે અમરનાથના કે ઉપરથી બધું પડે તોય માણસો બચી જાય છે અને ત્યાંથી જીવતા લઈ આવે છે। હાજરો હાજર છે મહાદેવ, જેને ઝેર પીધું હતું દુનિયાનો બધાનું ધ્યાન રાખે। તો પછી એટલે મેં નક્કી કર્યું કે હિન્દુ મુસ્લિમ બહુ બાજુનું થાય છે, કોઈ ધર્મને માનતા નથી, કોઈ ધર્મ જાત ઉપર સમજતા નથી। એકબીજાને કોરોનામાં હેલ્પ કરી હતી ત્યાં કોઈ પૂછતા હતા કોણ કઈ જ્ઞાતિના જમણવાર આપી ગયા કોનું, તો એક જ લોહી છે, લોહી એકબીજાને આપે। તો પછી ઈશ્વરીય મહાદેવ હાલીને આવું, કોમી એકતા માટે આવું છું મારા ભાઈઓ, અને કોમી એકતા હિન્દુ મુસ્લિમ હંમેશા રહે એ મારી મનોકામના છે। જો ભાઈ દરગાહમાં કેટલા લોકો હિન્દુ જાય છે, અજમેર, હાજી અલી, ગેબન સાપીર રાજકોટમાં તમામ 80% હિન્દુઓ જાય છે, 20% મુસલમાન। તો પછી આપણે શું કામ એવું રાખવું જોઈએ કે આ હિન્દુ છે ને મુસલમાન છે? તમે અમારી જાત પૂછો છો, કોઈ એકબીજાને મળે છે તો નામ પૂછે છે। તો પછી ધર્મ જાત ઉપર કોઈ દી બજાય નહીં, અને સર્વ ધર્મ એક છે। આપણે એકબીજાની જગ્યાએ જવું જોઈએ અને પ્રેમ ભાવના રાખવી જોઈએ, એ જ આપણો લક્ષ્ય છે। આ ઇન્ડિયા છે ભાઈ, લોકશાહી દેશ છે, બધાય ભાઈચારો રાખો ને તો જ આપણો દેશ આપણો આગળ વધે, અને ભાઈચારાથી કોઈ દિવસ કોઈ માથાકૂટ નહીં થાય।